નમસ્કાર દર્શકો, તમારા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। રાજકોટમાં વરસાદી ઝાપટાં અને જળભરાવ। ગઈકાલે વહેલી સવારથી રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા। સામાન્ય વરસાદમાં પણ મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી। આ સિઝનમાં અત્યાર સુધીમાં 22 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા વધુ વરસાદ પડે તેવી લોકો અને ખેડૂતોને આશા છે। રાજકોટ શહેરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 1 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથમાં મેઘમહેર અને ખેડૂતોને રાહત। લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી છે। વેરાવળ સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કોડીનાર અને તાલાલા વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા છે। આ વરસાદ કેટલાક ગામો પૂરતો જ સીમિત રહ્યો છે, પરંતુ ખેડૂતો માટે તે આશીર્વાદ સમાન સાબિત થયો છે, કારણ કે પાકને પિયતની તાતી જરૂરિયાત હતી। રાજકોટનો લોકમેળો રાઇડ સાથે જ યોજાશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાઇડ સાથે જ મેળો યોજાશે। રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। 2 થી 5 જુલાઈ સુધીમાં ફોર્મ સ્વીકારાશે અને 28 જુલાઈ સુધીમાં હરાજી પ્રક્રિયા પૂર્ણ કરાશે। પેટ્રોલ પંપ પર દરોડા અને ગેરરીતિઓ। ગુજરાતના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈએ રાજ્યભરના 267 પેટ્રોલ અને ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન 16 પંપ પર ગેરરીતિઓ જેવી કે ડિલિવરી તપાસવા માટે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, વેચ કાચણી ન કરાવવી કે ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી બાબતો સામે આવી હતી। આ ગેરરીતિઓ બદલ 16 પંપ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો। નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। ઉપપ્રવાહમાંથી પાણીની આવક વધવાને કારણે ડેમની સપાટી હાલ 122 મીટર પર પહોંચી છે અને ડેમ 56% ભરાયેલો છે। આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વનો છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।